તો આ તરફ સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે કે જ્યાં અમરેલીમાં ડુપ્લિકેટ ખાતર બનાવવાની આખી એક ફેક્ટરી જે છે તે ઝડપાઈ ચૂકી છે। આમ તો નકલીનો જમાનો ચાલી રહ્યો છે, અધિકારી નકલી આવી રહ્યા છે, ખાવા પીવાનું નકલી આવી રહ્યું છે, બનાવટી બધી જ વસ્તુ નકલી આવી રહી છે અને એની વચ્ચે ખેડૂતો જે ખેતી કરી રહ્યા છે તેમાં નાખવાનું ખાતર પણ હવે નકલી બનાવટી ઝડપાઈ રહ્યું છે। ત્યારે આખી ફેક્ટરી એક ઝડપાઈ છે। અમરેલીના મોટા આંકડિયા ગામે આ ફેક્ટરી જે છે તે ચાલતી હતી। મોટા આંકડિયા પીપળગ માર્ગની નીરીમા એગ્રો પ્રોડક્ટ કંપનીમાં અચાનક પોલીસે રેડ કરી હતી। ઇફકો ખાતરની થેલીઓમાં નકલી ખાતર ભરેલું જે છે તે મળી આવ્યું છે। બાબરાના ખંભાળા ખાતેથી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। હલકી ગુણવત્તાનું એનોમિયમ સેલ્ફ જે છે તે ખાતર સાથે 50 થેલીઓ જપ્ત કરવામાં આવી છે। પોલી હાઇલાઇટ આઈપીએલ ખાતરની ભરેલી 25 ગુણી પણ ઝડપાઈ છે। તો ગુજરાત સરદાર ફર્ટિલાઇઝરની 5600 જેટલી ખાલી બેગ જપ્ત કરાઈ છે। હલકી ગુણવત્તાનું ખાતર બનાવવાની 3 મશીનરી પણ કબજે કરાઈ છે। ત્યારે ₹16,74,000નો મુદ્દામાલ જે છે તે જપ્ત કરી લેવામાં આવ્યો છે। એસઓજીને બાતમી મળતા રેડ કરવામાં આવી। અત્યાર સુધી ક્યાં થેલીઓ આપી એને લઈને પણ તપાસ થઈ રહી છે। ભરત ચીમન દાનાણી નામનો આરોપી જે છે તે હાલ ફરાર જોવા મળી રહ્યો છે। ત્યારે નકલીના જમાનામાં જે ભરમાર ચાલી રહી છે ને એની વચ્ચે નકલી ખાતરની આખી એક ફેક્ટરી જે છે તે ઝડપાઈ ચૂકી છે। ફેક્ટરી ઝડપાતાની સાથે જ ચર્ચાએ જોર પકડ્યું છે કે આ ખાતર કેટલા ખેડૂતો પાસે પહોંચ્યું હતું, કોણે લીધું હતું તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। અને સાથે જ જે પ્રમાણે જે અસલી ખાતરની થેલી છે એની અંદર નકલી ખાતર ભેળસેળ કરી અને કોને પધરાવતા હતા તેને લઈને પણ હાલ તપાસ જે છે તે ચાલુ કરી દેવામાં આવી છે। પોલીસ દ્વારા એ કારખાનાને સીલ મારી અને તપાસ જે છે તે આગળ હાથ ધરાઈ છે।